જય માતાજી મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ સિદ્ધસર ગામે કે જ્યાં માં ઉમિયા બિરાજમાન છે. તો આજે આપણે ઉમિયા ધામ વિશે વાત કરીશું સિદ્ધસરના, અને એના વિશેની પ્રાગટ્યની જે કંઈ કથા છે એ પણ હું તમને જણાવીશ. તો મિત્રો મારી સાથે મારા વિડીયોમાં બન્યા રહેજો. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને કોઈ પણ નવા વિડીયો આવે તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી રહે. તો ચાલો મિત્રો આપણે સિદ્ધસરના માં ઉમિયા ધામની વાત કરીએ, એમની કથા વિશે જાણીએ. તો શું હતું એ વિશે એ આપણે આજે જાણીએ. હવે સમય ક્યારેય કોઈની રાહ જોવા થોપતો નથી. કાળ પોતાનું કાર્ય પોતાની ગતિ પ્રમાણે કરીએ જાય છે. અનેક અલૌકિક અને અનન્ય ઘટનાઓ જોવા કે માણવા પણ તે ઘડીભર થમતો નથી. મિત્રો આ છે વેણુ નદી, અને વેણુ નદીના કાંઠે આપણા માં ઉમિયા બિરાજમાન છે. તો આ વેણુ નદીનો કિનારો છે. એવી જ રીતે યોગીઓ જોગીઓના પુણ્ય બળે સિંચાયેલ સિદ્ધસર ગામ ભવિષ્યમાં એક સુવર્ણ યુગ પ્રગટાવવાનું નિમિત્ત બનશે તે પણ કોણ જાણતું હતું. જ્યારે પણ સૃષ્ટિ પર માર્ગદર્શનની કે દિશાદર્શનની આવશ્યકતા ઊભી થઈ છે, ત્યારે જગતજનનીએ તે ચોક્કસ પૂરી કરી જ છે. જો આ એમનું પાર્કિંગ છે કે જ્યાં 4 વ્હીલ 2 વ્હીલ બધા જ પાર્કિંગ અહીંયા પાર્ક થાય છે, અને ત્યાર પછી આગળ જવાનું હોય છે. તે પોતાના સંતાનોને ઘડીભર પણ ભૂલ્યા હોય એવું લાગતું નથી. સમયાંતરે થતું પરમ તત્વનું પ્રાગટ્ય એ વાતની ખાતરી આપે છે કે ઈશ્વરે હજુ માણસ જાત વિશે શ્રદ્ધા ગુમાવી નથી. ઘણા ચમત્કારો અને અલૌકિક ઘટનાઓ વિશે આપણે સાંભળતા હોઈએ છીએ. આવા દિવ્ય પ્રસંગો કોઈ અન્ય ઘડીએ કે ધન્ય સ્થળે થતા હોય છે, અને ત્યારથી તે ક્ષણ કણ ઇતિહાસમાં અમરત્વ પ્રાપ્ત કરી લેતા હોય છે. કંઈક આવી જ ઘટના આજથી લગભગ 100 વર્ષ પહેલાં બનેલી. પોરબંદર જિલ્લાના દેવડા ગામમાં એક આસ્તિક ખેડૂત રહે. હંમેશા અને સત્સંગ અને સંત સેવામાં મગ્ન આ પાટીદાર પ્રૌઢને લોકો રતન બાપા કહીને બોલાવતા. સરળ જીવન. રતન બાપા કણસાગરા ખેતરમાં મજૂરી કામ કરે, પણ આંગણે આવ્યો અતિથિ તેમને મન ભગવાન આવ્યા બરાબર. જો આ વિશાળ અવળું મોટું વિશાળ પાર્કિંગ છે અને મેદાન છે કે જ્યાં આજુબાજુમાં દુકાનો પણ છે. કોઈ પણ રમકડાની ને બધી દુકાનો પણ આવેલી છે. નાના બાળકોને કે જ્યાં લઈ શકે ખાણીપીણીની પણ અહીં દુકાનો આવેલી છે. મિત્રો અભિયાગતને રોટલો અને સાધુ સંતોની સેવા કરતાં કરતાં ભોળિયા જીવે ભગવાનનું રટણ ચાલ્યા કરે. એમના વલગારી સ્વભાવ અને ઈશ્વર ભક્તિને કારણે આજુબાજુના ગામડાના લોકો પણ તેમને ભગત તરીકે ઓળખતા. આવા સહૃદય ભક્ત પાસે ભગવાન પણ કંઈક કામ લેવા ઈચ્છતા હશે. તેમ એક દિવસ એક સાધુ ભગતને આંગણે પધાર્યા. રતન બાપાએ સાધુનો આદરપૂર્વક સત્કાર કરી ભાવથી સેવા કરી. સાધુ આ ભગતની ખરા હૃદયથી ભાવનાથી સંતુષ્ટ થયા. એમણે ભગતને કહ્યું કે હે ભગત, તમારી શ્રદ્ધા અને અકૂટ ભક્તિથી માં ઉમિયાની સેવા કરો. જીવન ધન્ય બનશે અને તમે અમર થઈ જશો. જોઈ લો મિત્રો, આ વેણુ નદી છે અને સામે તેનો પુલ પણ દેખાય છે. અને હવે આ છે આપણું આ મંદિર, કે આજે મંદિરની અંદર આપણે એન્ટ્રી લઈ લીધી છે. આ મેઇન ગેટ છે અને અત્યારે આપણે અંદર એન્ટર થઈ ચૂક્યા છીએ. ત્યારથી જ રતન બાપાએ માં ઉમિયાની ભક્તિ કરવામાં પાછું વળીને જોયું નહીં. માતાની આરાધનાના બાહ્ય આડંબરો કે પૂજા અર્ચનાની વિધિઓથી અજાણ ભગત તો બસ રાત ને દિવસ વિશુદ્ધ હૃદય અને અંતરના ઊંડાણથી માં ઉમિયાને ભજી રહ્યા. તેમના રોમ રોમથી પ્રગટતા ચૈતન્ય અને નિષ્કામ ભક્તિના પ્રતાપે એક અદ્ભુત કાર્યના વાહક તરીકે વૈશ્વિક શક્તિએ પણ એમના પર પસંદગી ઉતારી. એક રાત્રે રતન બાપા માતાજીનું સ્મરણ કરતા તંદ્રિત અવસ્થામાં પોતાના ખાટલા પર આરામ કરી રહ્યા છે. ભાવ સમાધિ, જાગૃત અજાગૃત અવસ્થાઓ પસાર કરી ગયેલ છે. ત્યાં તેમને દિવ્ય અનુભૂતિ થાય છે, જાણે સાક્ષાત માં ઉમિયા પાસે આવીને ઊભા છે.
જો આ એનો મેઇન ગેટ છે મિત્રો, અને આ મેઇન ગેટથી આપણે અંદર એન્ટ્રી લેવાની હોય છે. આ મેઇન ગેટથી અંદર જઈએ એટલે મા ઉમિયાનું મંદિર આવે છે. જાણે સાક્ષાત મા ઉમિયા પાસે આવીને ઊભા છે. માતાનું તેજસ્વી મુખારવિંદ, આંખોમાં અમી દરિયા, આવા ભવ્ય દિવ્ય સ્વરૂપની ઝાંખી કરતા ભગત પોતાની જાતને ધન્ય ધન્ય સમજે છે. આ જુઓ તેનું મેદાન છે, અને ખૂબ જ સરસ મજાનો બગીચો કે ગાર્ડન પણ અહીંયા આવેલું છે. થોડી વાર તો શું કરવું શું બોલવું તેની સમજણ પણ ન પડી. કાલ આગેલી બાલુડાની જેમ ભગત માતાના ચરણોમાં ઢળી પડ્યા. માતાએ આશીર્વાદ આપતા કહ્યું કે બેટા, સિત્સર ગામની હદમાં મારી મૂર્તિ દટાયેલી છે, એને તું બહાર કઢા. સવાર પડતા સૂર્યદેવ પોતાના રથ પર સવાર થઈ સૃષ્ટિને આશીર્વાદ આપવા નીકળે છે, પરંતુ રતન બાપાની ગળમથળ ચાલુ રહે છે. રાત્રે જોયેલ એ મનોહર દ્રશ્ય મનમાંથી ખસતું નથી. આ ફક્ત ભ્રમણા જ છે કે હકીકત? લોકો મારી વાત માનશે કે નહીં માને? આ વિચારતા વિચારતા પાછી રાત પડી જાય છે. ફરીથી રાતે માતાજીએ એ જ દિવ્ય સ્વરૂપે પ્રગટ થાય છે, અને ભગતના હૃદયનો રહ્યો સહ્યો સંશય પણ દૂર થઈ જાય છે. બીજા દિવસે જ ભગત સિત્સર ગામ આવે છે. ગામ લોકોને પોતાને થયેલ માતાજીના દિવ્ય સાક્ષાત્કારની વાત કરે છે, અને માતાજીનો સંદેશો કહે છે. પહેલાં તો લોકો સાચું માનવા તૈયાર થતા નથી, પરંતુ રતન બાપાની ભોળી મુખમુદ્રા અને માતાજીના અગોચર સંચારથી લોકો રતન બાપાએ આપેલ કંકુના સાથિયાની નિશાનીને પ્રમાણે શોધખોળ આરંભે છે. ચાલતા ચાલતા વેણુ નદીના દક્ષિણ કાંઠે એક નાનકડો કંકુનો સાથિયો દેખાય છે. ત્યાં ખોદકામ શરૂ કરે છે, પરંતુ મૂર્તિના બદલે વિશાળ કાળી શિલા દેખાય છે. માતાજી પર શ્રદ્ધા રાખી મહામહેનતે શિલા હટાવતા જ પ્રચંડ શુભ પ્રકાશપુંજથી ઘડીભર લોકોની આંખો અંજાય છે. માતાજીની સંગેમરમરની મૂર્તિ જોતા જ લોકો આશ્ચર્યમાં પડી ગયા. જાણે હમણાં જ કોઈએ માતાજીની પૂજા અર્ચના કરી હોય એવી પવિત્ર સુગંધ અને અપાર્થિવ અનુભૂતિથી બધા ધન્ય બની ગયા. ઘડીભર તો માતાજીનું સ્વરૂપ નિરખતા આંખની કીકીઓ સ્થિર થઈ ગઈ. કેવું ભવ્ય સ્વરૂપ! 4 હાથ, કપાળમાં રૂડો ચાંદલો, ગળામાં હાર, હાથમાં કંગન, પગમાં તોળા ને માથે શોભતા મુગુટ. ચૈતન્ય સ્વરૂપા મા ઉમિયાની લીલી સાડી અને માથે લાલ ચૂંદડીથી અલૌકિક 2.5 ફૂટની પ્રતિમા. જોઈ લો મિત્રો, આ મેદાન છે અને સરસ મજાનું ગાર્ડન છે. ત્યાં અંદર આપણે એન્ટર થઈ ચૂક્યા છીએ, અને ત્યાં જ આપણું મંદિર હવે તમને દેખાશે. ત્યાં બાજુમાં જ વેણુ નદીનો કાંઠો આવેલો છે. તમને કીધું એ પ્રમાણે અહીં વેણુ નદી આવેલી છે. જુઓ, તમને એના પણ દર્શન થશે. જાણે કે હમણાં જ માતા પોતાના બાલુડાઓને આશીર્વાદ આપવા મુખ ખોલશે એટલી જીવંત લાગતી હતી. કડવા પાટીદાર કુળના કુળદેવી રાજેશ્વરી આદિશક્તિ માતા ઉમિયાના સ્વયંભૂ પ્રાગટ્યનો આ ધન્ય દિવસ એટલે ભાદરવા સુધી પૂનમ, સંવંત 1955. માન સન્માન સાથે આ દિવ્ય પ્રતિમાને સિત્સર ગામમાં લાવવામાં આવી. આખા ગામના અને આજુબાજુના વિસ્તારમાં માતા ઉમિયાની પ્રતિમાના પ્રાગટ્યની વાત વાયુવેગે ફેલાઈ ગઈ. લોકોના ટોળે ને ટોળા માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા. જો આ સરસ મજાનું અહીં ગાર્ડન પણ બનાવેલું છે, તમે જોઈ શકો છો. જાણે માતા ઉમિયાનું પ્રત્યક્ષ અવતરણ થયેલ હોય તેવો આનંદ સર્વત્ર ફેલાઈ ગયો. એ વખતે ગોંડલના ધર્મપ્રેમી રાજા શ્રી ભગવતસિંહજીનું રાજ હતું. એમણે આ દિવ્ય મૂર્તિના પ્રાગટ્યના સમાચાર સાંભળ્યા. આ સંસ્કારી રાજાએ ગોંડલમાં એક ભવ્ય મંદિર બાંધી મૂર્તિનું તેમાં સ્થાપન કરવું એમ વિચારી દૂતને સિત્સર મોકલ્યો. રાજાના દૂતે સિત્સર આવીને મૂર્તિ ગોંડલ લઈ જવા વાત કરી. લોકોની અનિચ્છા છતાં રાજા આજ્ઞા ગણી 5 આગેવાનો મૂર્તિ લઈને ગોંડલ ગયા. પરંતુ મા ઉમિયાની ઈચ્છા કંઈક જુદી જ હતી. જુઓ મિત્રો, આ છે આપણા સિત્સર ગામનું ઉમિયા માતાજીનું મેઇન મંદિર. આ છે મેઇન મંદિર. જુઓ, માં લખેલું તમને પણ દેખાશે, અને મા ઉમિયા અહીં
સાક્ષાત બિરાજમાન છે, તમને એના પણ દર્શન થશે. હમણાં આપણે અંદર જશું એટલે તમને ગર્ભગૃહમાં મૂર્તિના પણ દર્શન થશે અને અહીંયા માં સાક્ષાત બિરાજમાન હોય એવું દેખાય છે. સરસ મજાનું મંદિર પણ અહીં બનાવેલું છે. રાતે સ્વપ્નમાં માતાએ રાજાને જણાવ્યું કે રાજન, ધરતીના પટ પર કામ કરતા મારા બાળકો વચ્ચે મારે રહેવું છે, તેથી મને સિદ્ધસર પાછી પહોંચાડી દો. ધર્મપ્રેમી રાજા માનભેર આ દિવ્ય મૂર્તિને સિદ્ધસર પાછી પહોંચાડી. સિદ્ધસર ગામના લોકોનો ઉત્સાહ આ ઘટનાથી અનેક વધી ગયો. એક સાદા પણ પવિત્ર નાના મંદિરમાં માતાજીની મૂર્તિની શ્રદ્ધાપૂર્વક સ્થાપના કરવામાં આવી. માતાજીના એ ભોળિયા ભગત રતન બાપાએ ત્યારથી ફક્ત એક જ વસ્ત્ર પહેરીને માતાજીની આજીવન સેવામાં પોતાનું જીવન સમર્પિત કરવાનું વ્રત લીધું. માતાજીની પૂજા અર્ચના કરતા સંવંત 1999માં માતાજીના પનોતા પુત્ર ભગત બાપા સ્વધામની અનંત યાત્રાએ ગયા. પરંતુ તેમના દ્વારા થયેલ આ દિવ્ય કાર્ય અને એમની નિષ્કામ ભક્તિની સુવાસ આજે પણ આપણને એમના પવિત્ર ચરણોમાં મસ્તક નમાવવા ફરજ પાડે છે. જોઈ લો મિત્રો, આ છે માતાજીના સાક્ષાત સ્વરૂપ. તમને અહીં માતાજીના સ્વયંભૂ દર્શન થશે. જોઈ લો, માતાજીની સરસ મજાની મૂર્તિ અહીંયા બિરાજમાન છે અને સરસ મજાની એમને ચૂંદડી ઓઢાડેલી છે, લાલ કલરની ચૂંદડી પહેરાવેલ છે અને તમને એ માતાજીના સરસ મજાના દર્શન થશે. જોઈ લો મિત્રો, કેટલું સરસ મજાનું દ્રશ્ય છે અને મંદિર પણ અંદરથી ખૂબ જ સરસ મજાનું લાગી રહ્યું છે. તમને એના પણ સરસ મજાના દર્શન થશે. માતાજી જાણે અહીંયા સાક્ષાત બિરાજમાન અને હમણાં બોલી પડશે એવું તમને દેખાશે. મિત્રો, આજે સમસ્ત કડવા પાટીદાર સમાજ રતન બાપાના ચરણોમાં ભાવવંદના કરતા ગૌરવ અનુભવે છે. તો મિત્રો, આ છે રતન બાપાની અને સિદ્ધસરની જેમાં ઉમિયાની જે વાત થયેલી, એની જે કથા અને એના જે પ્રાગટ્યની વાત હતી એ અહીંયા તમને વાત કહી. હવે મંદિરની સ્થાપના તો કે રતન બાપાના માધ્યમથી અહીં માતાજીનું મંદિર બાંધવામાં આવ્યું, જે આજે કડવા પાટીદાર સમાજની કુળદેવી તરીકે પૂજાય છે. એ સિદ્ધસર એ ગોંડલ રજવાડા હેઠળ હતું અને અત્યારે જામનગર જિલ્લામાં છે. રાજકોટથી આશરે 130 કિલોમીટર અને જૂનાગઢથી 65 કિલોમીટરના અંતરે આ સ્થળ આવેલું છે. આજના સમયમાં સિદ્ધસર એક વિશાળ ધામ બની ગયું છે, જ્યાં 1.25 લાખ લોકો ભોજન કરી શકે તેવી વિશિષ્ટ વ્યવસ્થાઓ છે અને રજત જયંતિ મહોત્સવ જેવા કાર્યક્રમો પણ અહીં ઉજવાય છે. તો મિત્રો, આ હતા આપણા સિદ્ધસર ગામના મા ઉમિયાના પ્રાગટ્યની કથા અને સાથે સાથે જુઓ અહીંયા મહાદેવ પણ બિરાજમાન છે. કેમ કે જો મા ઉમા જ્યાં બિરાજમાન હોય ત્યાં મહાદેવે તો બિરાજમાન થવું જ પડે. તો અહીંયા મહાદેવ પણ બિરાજમાન છે અને તેની બાજુમાં જ આપણે મૂર્તિના સરસ મજાની મા ઉમિયાની મૂર્તિના દર્શન કર્યા. મિત્રો, જો આવા જ મારા વિડીયો જોવા હોય તો મારી ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો મિત્રો, મારો જો વિડીયો આ પસંદ આવ્યો હોય તો તમે એને શેર કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અહીંયા લગ્ન હોલ આવેલો છે અને તેની બાજુમાં જ મિત્રો ભોજનાલય પણ આવેલી છે કે જ્યાં ઘણા બધા લોકો એકસાથે જમી શકે છે અને અહીંયા લગ્ન હોલ પણ પાછળની સાઈડ આવેલો છે. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી